હાય દોસ્તો, કેમ છો બધા? મજામાં? આજે ઘણા ઝાઝા દિવસો બાદ મને એમ થયું કે જે એક વ્લોગ બનાવીએ. એટલે હું માફી ચાહું છું, હું થોડોક બિઝી હતો કામમાં, એટલે થોડાક દિવસથી વિડીયો મારા નહોતા આવતા. પણ હવે એમ કે બની શકે ત્યાં સુધી ડેઈલી ટુ ડેઈલી હવે વિડીયો મારા આવતા રહેશે. એટલે મારી સાથે તમે જોડાયેલા રહેજો. અને ખાસ તો આજે મેં વ્લોગ બનાવ્યો છે એટલા માટે કે આજે મને એક હમણાં મેં એક કિસ્સો વાંચ્યો, બરાબર. એમાં પછી મને એમ થયું કે આજે એ વાત તમારી લોકો સાથે હું શેર કરું. કિસ્સો એવો છે કે શિવાજી મહારાજ અને એમના ગુરુ સ્વામી રામદાસ, એ બંને શિવાજી મહારાજનો કિલ્લો બનતો હોય છે સજ્જનગઢમાં. સજ્જનગઢ મહારાષ્ટ્રમાં આવે, ત્યાં કિલ્લો બનતો હોય છે. અને ત્યાં શિવાજી અને એમના ગુરુ સ્વામી રામદાસ બંને નિરીક્ષણ કરવા માટે જાય છે. એટલે શિવાજી મહારાજ ત્યાં જે મજૂરો કામ કરતા હોય છે એને જોઈને આમ થોડાક મનમાં આમ થોડાક અભિમાન એને આવે છે કે મારા લીધે કેટલા બધા લોકોનો ચૂલો હળગે છે. એટલે આ વસ્તુ સ્વામી રામદાસ છે ને એ ભાંપી જાય છે કે મારા શિષ્યને, કે પછી જે એને દીકરા તરીકે સંબોધતા હોય કે શિષ્ય, પણ આપણે ગુરુ શિષ્યનો સંબંધ છે એટલે આપણે એને શિષ્ય તરીકે એનું બિરુદ આપીએ. એટલે સ્વામી રામદાસે એમને કીધું, જે ભાંપી ગયા શિવાજી મહારાજનો વિચાર કે મારા શિષ્યને થોડુંક અભિમાન આવ્યું છે. એટલે ઘટના એવી બને છે કે સ્વામી રામદાસ એને કહે છે કે તું આમ આઘે જોતો, તને એક ડુંગર દેખાય છે? ત્યારે શિવાજીએ કીધું કે હા દેખાય છે. એ કે એમાં જો ઓલો મોટો જબરો પથ્થર દેખાય છે? ત્યારે એને કીધું કે હા દેખાય છે. તો એ કે જાતો, એ કે પથ્થર નોખો કરતો આય. એટલે શિવાજી મહારાજ થોડાક આમ વિચલિત થઈ જાય છે, કેમ કે ગુરુ આમ કહેતા હશે. અને એને પથ્થર છે ને આગેથી જોઈન્ટ લાગતો હતો, આમ એક જ પથ્થર લાગતો હતો એમ. તો શિવાજી કહે કે પથ્થર તો ગુરુએ કીધું છે એટલે નોખો તો કરવો પડશે. એટલે શિવાજી નજીક જાય છે ત્યારે છે ને એને એક તિરાડ દેખાય છે પથ્થરમાં, જરીક એવી જ તિરાડ હતી. પછી એ છે ને શિવાજી નોખો કરે છે પથ્થર, અને એ પથ્થરમાંથી એક ડેટક્યો નીકળે છે અને એના અમુક બચ્ચા નીકળે છે. અને થોડુંક એવું પથ્થરની અંદર પાણી હતું, એ પાણી નીકળે છે. એટલે સ્વામી રામદાસે શિવાજીને કીધું એ કે આ ડેટક્યાને એના બચ્ચાને એ કે તું ખવડાવવા આવ્યો હતો, અને કે આ પાણી તું અહીંયા નાખવા આવ્યો હતો? ત્યારે શિવાજી છે ને એ સ્વામી રામદાસના ચરણોમાં પડી જાય છે. અને પછી કહે છે કે કે ગુરુજી, આજે કે મારાથી થોડુંક અભિમાન થયું બદલ હું તમારી માફી માગું છું. પણ એ કે મારો એવો કોઈ આમ બોલું નહોતું, પણ હવે એ કે કોઈ દિવસ હું અભિમાન નહીં કરું. એટલે કહેવાનો અર્થ સ્વામી રામદાસનો એ હતો કે બધાને પાલન પોષણ કરનાર છે ને ભગવાન છે. કીડીને કણ અને હાથીને મણ ભગવાન આપે છે, બરાબર. માણસ તો ફક્ત છે ને નિમિત્ત માત્ર હોય છે. એટલે સ્વામી રામદાસનો શિવાજીને એ મેસેજ હતો કે તું છે ને ફક્ત ડમરું વગાડવાવાળો છો, બાકી હકીકત તો છે ને બધું કરતા હરતા ભગવાન છે. એ વાત હંમેશા યાદ રાખવી. એટલે મતલબ કે તું તો ફક્ત નિમિત્ત માત્ર છો, ડુગડુગી વગાડવાવાળો છો, બાકી જે મેન કરતા હરતા છે ને એ તો ભગવાન છે એમ. એટલે કહેવાનો ભાવાર્થ એ હતો કે ભગવાન જ બધાનું પૂરું કરે છે, માણસ તો ફક્ત નિમિત્ત માત્ર હોય છે. એટલે સ્વામી રામદાસે શિવાજીને આ સંબોધન આપ્યું ને, ત્યારે પછી શિવાજીએ કોઈ દિવસ અભિમાન કર્યું નહીં. અને શિવાજી હંમેશા પોતાના ગુરુને આદર્શ ગણતા રહ્યા અને પોતાના ગુરુની આજ્ઞા પાળતા રહ્યા. એટલે સાહેબ આ શિવાજીનું છે ને આખી દુનિયામાં નામ રહ્યું છે. બાકી તો એક કહેવત છે કે પાવૈયા કોઈ દે પીર ન થાય, એ વાત હંમેશા યાદ રાખજો. અને બીજું એક એ કે સ્વામી રામદાસ વિશે તમને થોડીક માહિતી આપું. સ્વામી રામદાસે 400 ઉપર મારુતિ મંદિરો બનાવ્યા, એટલે હનુમાનજી મહારાજના મંદિરો બનાવેલા.
અને એમાંનું જ એક મંદિર આપણે અહીંયા આવેલું છે લંબે હનુમાન રોડ પર, જે લંબે હનુમાન મંદિર કહેવાય છે. એના ઉપરથી જ તે એ રોડનું નામ પડ્યું લંબે હનુમાન રોડ. એ લંબે હનુમાન મંદિર છે ને એ પણ સ્વામી રામદાસ એટલે શિવાજી મહારાજના ગુરુએ બનાવેલું, આજથી 450 વર્ષ 550 વર્ષ પહેલાં. એટલે આ તમારી જાણ ખાતર કહું છું. અને સ્વામી રામદાસ છે ને બહુ સમર્થ ગુરુ અને બહુ જ હનુમાનજી મહારાજના પરમ ભક્ત હતા, હનુમાન દાદાના બહુ મોટા ભક્ત હતા. એમને 400 ઉપર હનુમાનજી મહારાજના મંદિરો બનાવેલા ઓલ ઇન્ડિયામાં. આ તમારી જાણ ખાતર હું કહું છું. એટલે સ્વામી રામદાસ છે ને બહુ મોટા ગજાના સંત હતા અને સુપ્રસિદ્ધ આપણા શિવાજી મહારાજના ગુરુ હતા. અને શિવાજી મહારાજ વિશે તો મારે કંઈ તમને કહેવાની જરૂર નથી. એટલે કહેવાનો મારો ભાવાર્થ આ વસ્તુ પરથી એ છે કે માણસને છે ને એવું અભિમાન છે કે હું કરું છું બરાબર. બાકી હકીકત તો છે ને કરતા હરતા બધો ભગવાન જ હોય છે. કારણ કે માણસ છે ને માણસ એ તમે નોર્મલ વિચારો, આપણા હાથમાં ક્યાં જન્મ લેવો ને એનો અધિકાર નથી. આપણે કઈ રીતે મરશું, ક્યાં મરશું ને એનો અધિકાર આપણી પાસે નથી. એ બધું ભગવાનના હાથમાં હોય. તો વચ્ચેની જિંદગી આપણા હાથમાં હોય. આપણને કેવી પત્ની મળે, કેવા બાળકો મળે, કેવા મા બાપ મળે, કેવા ભાઈ બહેન મળે, એ બધું જ ભગવાનના હાથમાં હોય. અને આ બધું કર્મોને આધીન હોય છે. એટલે હંમેશા છે ને નિરાભિમાની રહો અને અભિમાન ના કરો. આ એક સલાહ નથી આપતો, પણ આ એક હું તમને એક ખાલી વાત કરી રહ્યો છું. બાકી હું કોઈને સલાહ દેવાનો અધિકારી છું નહીં, અને મારી કાંઈ કોઈ સલાહ માને એવો બહુ મોટો મહાન સંત નથી. પણ આજે મને એક કિસ્સો યાદ આવ્યો એટલે તમારી લોકો સાથે શેર કર્યો. બાકી તો સાહેબ કહેવત છે કે એટલે જ મતલબ શિવાજી મહારાજનો આખી દુનિયામાં ડંકો વાગ્યો કે સ્વામી રામદાસની આજ્ઞામાં હંમેશા એના ગુરુની આજ્ઞામાં રહ્યા અને કોઈ દિવસ અભિમાનનો એમને કર્યું. એટલે સાહેબ શિવાજી થાય. અને તમને ખબર છે, બાકી એક કહેવત છે કે હિન્દુ ધર્મના મેન શિવાજી મહારાજને ગણવામાં આવે છે, કે હિન્દુ ધર્મ રક્ષક હતા શિવાજી મહારાજ. એ હું ને તમે જાણીએ છીએ. અને શિવાજી મહારાજનો આખી દુનિયામાં ડંકો વાગેલો. બાકી તો સાહેબ એક કહેવત છે કે પાવૈયા કોઈ દે પીર ન થાય સાહેબ. એનીવે, મારો આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. એન્ડ જો કાંઈ મિસ્ટેક થયો હોય વિડીયો બનાવતા તો મને સજેશન આપશો. અને આવી જ રીતે મને તમે લોકો પ્રેમ આપતા રહેજો અને મારા વિડીયો વધુથી વધુ શેર કરતા રહેજો અને લાઈક કરતા રહેજો, બરાબર. એન્ડ લવ યુ ઓલ એન્ડ ગુડ બાય. આવી રીતે મારા વિડીયો જોતા રહેજો. થેન્ક યુ વેરી મચ.